હેલો મિત્રો, કેમ છો? બધી મજામાં જોશો. આજના મારા મિની બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. તો આપણે અત્યારે જવાનું છે મધ કાઢવા માટે. આપણા ગેટની સામે લાકડામાં બેઠું છે મિત્રો. એક ભાઈને મધ જોઈએ છે, દવા માટે લેવાનું છે ઉપયોગમાં. તો ફાઇનલી ભાઈનો ફોન આવ્યો હતો, તો એ કે આપણે મધ જોઈએ તો આપણે મધને કાઢી આપશું મિત્રો. તો આપણી પેટીમાં અત્યારે મધ છે નહીં, એટલે આપણે એને ઝીણું મધ છે તો એમાંથી આપણે એને મધ કાઢી આપીએ મિત્રો. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છે. આપણા ગેટની સામે જ બેઠું, અહીંયા ગેટની પાછળ લાકડામાં. તો અમે જઈએ છીએ મિત્રો, અને બતાવીએ. આપણું ખેતર છે. તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો મિત્રો, તમને બતાવું. આપણે ફાઇનલી ગેટ ખોલી નાખીએ. આપણે ગેટ ખોલે છે મિત્રો, ખુલી ગયો ગેટ મિત્રો. બતાવું મિત્રો. નજીકથી બતાવું મિત્રો. આવી રીતે કાંઈ બેઠું છે મિત્રો, તો આપણે એનું રેક્સ્યુ કરવાનું છે. તો તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. આવી રીતે ધવાડો દેવાનો હોય છે મધનો મિત્રો. તો મધમાંથી ડંખ ઓછો મારે મિત્રો. તો આપણે પહેલાં એને ધવાડો આપી દઈએ, પછી આપણે મધ કાઢી દઈએ. આવી રીતે હવે આપણે કાઢી લેવાનું છે મધ મિત્રો. ફાઇનલી તમે જોઈ શકો છો, આ મધ છે ઉપરનું. તમને નજીકથી બતાવું. આવી રીતે કંઈ મધ હોય છે, નીચે એનું ઘર હોય છે મિત્રો. આ મધ છે આખું. આપણે આ મધ કાઢી લેવાનું છે. આપણે બીજું ઘર એનું બોલાવવાનું નથી મિત્રો. મધ કાઢીને આપણે પાછું એમને રહેવા દેશું મિત્રો. તમે જોઈ શકો છો, આપણે દવા માટે લેવાનું છે એટલે આપણે કાઢવા આવે. બાકી આપણે ક્યાંય મધ કાઢતા નથી મિત્રો. ડાયરેક્ટ પેટીમાં જ રેક્સ્યુ કરે. પણ આ મધ છે આપણે ઝીણું મધ, દેશી મધ છે, એટલે પેટીમાં રેક્સ્યુ ન થાય મિત્રો. તો આવી રીતે કંઈ હોય છે. તો મિત્રો ફાઇનલી આપણે કાઢી લીધું છે. આપણે આ ઘર પાછું અહીંયા મેલ દેવાનું છે. નીચે મધ છે મિત્રો, તો આપણે ઉપરથી લેવાનું છે. આવી રીતે કંઈ હોય છે મિત્રો આ દેશી મધમાં. મિત્રો ફાઇનલી આપણે કાઢી લીધું, તમે જોઈ શકો છો. આવી રીતે કંઈ હોય છે મિત્રો. તમે બતાવું નજીકથી મિત્રો. કંઈ હોય છે મિત્રો. તમે મધ કઈ રીતે અમે કાઢશું ને એમાંથી કેટલું મધ નીકળશે પણ તમને બતાવશું મિત્રો. તમે બ્લોકમાં કન્ટિન્યુ આને મધને કાઢી નાખીએ બરાબર. મિત્રો આપણે મધ કાઢીએ છીએ હવે. તમે જોઈ શકો છો, આવી રીતે કાઢવાનું હોય છે આને. આવી રીતે મિત્રો આવી રીતે કંઈ હોય છે મિત્રો. તમે જોઈ શકો છો, બહુ ઝાઝું મધ નીકળ્યું મિત્રો. મિત્રો તમને મધ બહુ ભાવતું હોય તો કોમેન્ટ કરજો. કોમેન્ટમાં જણાવજો મિત્રો, તમને પણ આપશું. ફાઇનલી આપણે મધ કાઢી લીધું છે. તમે જોઈ શકો છો, નજીકથી બતાવું મિત્રો. આવી રીતે કાંઈ હોય છે મિત્રો. શકો છો હરેશભાઈ મધ ખાય છે. આવી રીતે કંઈ હોય છે મિત્રો. મિત્રો અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.